બિગ ડેડી ઓફ ધ સ્ટોક માર્કેટ રિલાયન્સની સાથે ચર્ચાની શરૂઆત આપણે કરવી જોઈએ, બિકોઝ એજીએમ છે પ્લસ રિલાયન્સ અને ડિઝની વચ્ચે, જે જીઓ અને ડિઝની વચ્ચે ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ કે જે ડીલ આગળ વધવાની હતી તેને CCI તરફથી મંજૂરી મળી ગઈ, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી. એટલે ફાઇનલી હવે તેઓ એક્ઝિક્યુટ કરી શકશે આ સમગ્ર જે મર્જર છે તેને. આમ તો ડીલ થઈ જ ચૂકી છે, એક્ઝિક્યુશન હવે શરૂ થશે. આપણે સમજીએ રવિ તમારા પાસેથી, આ મીડિયા ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ડીલ છે. આ એવું બતાવે છે કે આવનારા સમયમાં મીડિયા ઇન્ડસ્ટ્રી જે છે બહુ મોટા કન્સોલિડેશનમાંથી, મર્જર એક્વિઝિશનનો દોર, પહેલાં સોનીના પ્રયાસ બહુ થયા, સફળતા ના મળી, આ તરફ જીઓ અને ડિઝની વચ્ચે બહુ જ મોટું કન્સોલિડેશન જે છે તે આવનારા દિવસોમાં થવા જઈ રહ્યું છે. સમજીએ આ ડીલને રવિ. ઝડપથી રિલાયન્સ જે સેક્ટરમાં ઉતરે છે ત્યાં કન્સોલિડેશન વધી જાય છે. આઈ થિંક કે આટલી મોટી દિગ્ગજ અને આટલા મોટા કેપેક્સની કેપેસિટી હોવાથી, અને આમ પણ રિલાયન્સની પહેલેથી સ્ટ્રેટેજી રહી છે, જે પણ સેક્ટરમાં આવે છે ત્યાં એના બેકવર્ડ અને ફોરવર્ડ ઇન્ટિગ્રેશન ઘણા મોટા હોય છે. અને આઈ થિંક આ એક કંપની છે જે એક મોટા પાયે કેપેક્સ કરી શકે છે. ડીલની સાઇઝ વેલ્યુ બહુ વધારે છે અને આજની એજીએમમાં આ એમના માટે એક પોઝિટિવ વસ્તુ પણ છે. એજીએમ પહેલા ડીલ થઈ છે. એજીએમમાં પર્ટિક્યુલર માર્કેટ એક જ વસ્તુ જોવા માંગી રહી છે, એ છે વેલ્યુ અનલોકિંગ. જો વેલ્યુ અનલોકિંગ રિલેટેડ કોઈ ટાઈમલાઈન નહીં આપવામાં આવે તો મારા હિસાબે થોડું માર્કેટ નિરાશ થશે. આઈ થિંક આ એક સૌથી મોટું છે કે જીઓ છે એની આઈપીઓ ટાઈમલાઈન અને આઈધર રિલાયન્સ રિટેલની આઈપીઓની ટાઈમલાઈન છે એ લોકો નક્કી કરે અને આજે એ એક ઇન્ડિકેશન આપે. હાલાકી એજીએમ છે એમાં એ લોકો સ્ટ્રેટેજિક કોઈ મોટા અનાઉન્સમેન્ટ નથી કરી શકતા. યસ, ટાઈમલાઈન જરૂરથી આવી શકે છે. તો આઈ થિંક મારા હિસાબે માર્કેટમાં બીજા બધા તેમના પ્રવચન એમનું આખું 2 વાગ્યાથી લઈ 3:30-4 સુધીની મોટી આ એજીએમ હોય છે. પણ યસ, માર્કેટનું ફોકસ છે આના ઉપર જ રહેશે અને મારા હિસાબે આ એક આજનો મીન્સ કે એક સૌથી મોટો સ્ટોક સાબિત થઈ શકે છે. આઈ થિંક અહીંયા ફોકસ કરો. જે રીતે ગઈકાલે પણ જોઈએ તો શરૂઆતી ઓપ્ટિમિઝમ બાદ થોડું પ્રોફિટ બુકિંગ, પ્રોફિટ ટેકિંગ ત્યાં આવી ગયું છે એટલે માર્કેટને સારું છે. કોઈ વધારે પડતું ડિસ્કાઉન્ટ કર્યું નથી. તો આઈ થિંક જો કઈ આવશે ગાઈડલાઈન તો એક સ્ટીપ ઉછાળો આ કાઉન્ટર આપી શકે છે અને વેલ્યુ અનલોકિંગ કરવાનો એક બહુ રાઈટ ટાઈમ છે. કારણ કે બાદમાં એવું થશે કે કદાચ ઓપોર્ચ્યુનિટી જ્યારે એ લોકોને વેલ્યુ અનલોકિંગ કરવું હશે ત્યારે કદાચ માર્કેટ આટલું સ્ટ્રોંગ નહીં હોય. જે માર્કેટની સ્ટ્રેન્થ અત્યારે છે, અત્યારે આઈપીઓ પણ ચાલી જશે અને ડીમર્જર પણ ચાલી જશે. તો મારા હિસાબે આ રાઈટ ટાઈમ છે અને રિલાયન્સ એક સ્ટ્રેટેજિક ડિસિઝન વાળી કંપની છે અને થોડું લોંગ ટર્મ વિચારવા વાળી કંપની છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કદાચ તમને એજીએમમાં કોઈ ટાઈમલાઈન, ડેડલાઈન આવતી જોવા મળે કે કદાચ આગળના વર્ષમાં એ લોકો એક ડીમર્જર માટે વિચાર રહ્યા છે અને એની ડિટેલ્સ પછી તમને બાદમાં બોર્ડ મીટિંગ કરીને આપવામાં આવે તો આવી રીતેની કન્ડિશન હોઈ શકે છે. જો આ થશે તો રિલાયન્સ છે આજ નિફ્ટીને લોઅર લેવલથી એક સારો સપોર્ટ આપી શકે છે.